ઉત્તરાણ પોલીસે અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. સુરત. ઉત્તરાણ પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ સફળ કાર્યવાહી હાથ ધરી અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ 1,30,775 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. માનનીય ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર, અતિરિક્ત પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાથક ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અનુસંધાને ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ એન.જી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કઠોર ગામ સ્થિત માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગના 8A ના પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન GJ15XX8822 નંબરની બજાજ ઓટોરિક્ષામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતો યુસુફ અહેમદ શેખ ઉ44 રહે માનસરોવર રેસિડેન્સી કઠોર કામરેજને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની 180 મિલીલીટર ક્ષમતાની કુલ 469 દારૂની બોટલો, કિંમત 95,775 રૂપિયા, એક બજાજ ઓટોરિક્ષા 30,000 રૂપિયા અને એક મોબાઈલ ફોન 5,000 રૂપિયા મળી કુલ 1,30,775 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશન પાટીસી ગુનો રજિસ્ટર નંબર 1-1-210526087122026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65E અને 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળનો ગુનો નોંધાયેલ છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ એચ.આર. ગોસ્વામી, સેકન્ડ પીઆઈ એન.જી. પટેલ, પીએસઆઈ આર.ડી. ડાભી, પીએસઆઈ ડી.ડી. રાઠોડ તથા ઉત્તરાણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટીમવર્ક સાથે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.